કેવી સંખ્યા? સમય સંખ્યા. સમય સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? મેં તમને આગળ કીધું હતું. સમય સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? રેશનલ નંબર. સંખ્યાની વાત થઈ તો જૂથનો ગુણધર્મ સમય સંખ્યાની અંદર સરવાળાની ક્રિયામાં પાલન કરે છે કે નહીં આપણે જોવાનું છે આજે. તો પહેલા લઈએ 3 સંખ્યા લેવાની છે આપણે એક્ઝામ્પલ જોઈએ. માઈનસ હોય કે પ્લસ હોય કાંઈ જ ફરક પડે નહીં કે કોઈ પણ તમે 3 સંખ્યા લઈ લ્યો. 1/2 લીધી. હવે હજી એક લઈએ કે ભાઈ 2/3 લીધી. હા લીધી. હવે હજી એક લ્યો કે ભાઈ 1/3 લીધી. આ લેવાય. હવે સરવાળાની વાત થઈ છે પ્લસ પ્લસ. જૂથની વાત થઈ છે. હા જૂથ બની ગયો જૂથ. હવે શું કરશું? જૂથનું સાદું રૂપ આપો તો 1/2 પ્લસ છેદ સરખો છે. હા છે એટલે ઉપર શું આવશે? 2 પ્લસ 1 છેદમાં 3. આ કાઉન્સ મારે છે 1/2 2 પ્લસ 1 કેટલા થાય? 3. 3/3. હવે છેદ સરખો છે નહીં તો ક્રોસ ગુણાકાર કરો. 3 * 3 + 3 * 6 બરાબર 6 7 8 9 છેદમાં 6 3 * 9 3 * 6 3/2 3 * 9 3 * 6 3 ઉડી જાય 3/2 આટલું થઈ ગયું. હવે આ જ પ્રમાણે શું કરશો? જૂથ બદલાવો, ક્રમ બદલાવો ને તમારે પ્લસ 2/3 પ્લસ 1/3 જૂથ બદલાવો બદલી ગયો. હવે ક્રોસ ગુણાકાર 3 * 1 3 2 4 3 2 6 4 5 6 અને 7 4 5 જો 3 * 1 3 2 4 3 2 6 બરોબર છે પ્લસ 1/3 તો બાકી રહી ગયું. હા 4 5 6 અને 7 છેદમાં 6 પ્લસ 1/3. હવે ક્રોસ ગુણાકાર પાછો અથવા શું કરશો? અહીંયા ગુણજો *2 શું થશે? 7 + 3 તો કેટલા થાય? 6 એટલે 6 અહીંયા 6 અહીંયા 6 શું નીકળી જાય કોમન. બરોબર. હવે 2 * 2 7 ને 2 9 આવી ગયો 9/6 9/6 એટલે 3/2 કહી શકાય. હા કહી શકાય. તો સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે જો થાય છે થશે અને થશે. તો અહીંયા ખાલી આ રીતે લખું છું જગ્યા ઘટે છે તમને ખબર હોવી જોઈએ. બાદબાકીની ક્રિયા એટલે આ જ સંખ્યા આપણે લઈએ તો કોઈ વાંધો ન આવે. 1/2 2/3 1/3 બાદબાકીની વાત થઈ છે, જૂથની વાત થઈ છે. હવે 1/2 માઈનસ કાઉન્સમાં છેદ સરખો છે ઉપર 2 - 1/3 આવું થાય. હા થાય બરાબર 1/2 માઈનસ હવે 2 માંથી 1 જાય તો કેટલા વધે? 1/3. હવે ક્રોસ 3 * 1 3 2 2/3 6 તો શું આવ્યું? 1/6 થઈ ગયું આટલું. હવે શું કરશું? બોલો જલ્દી. જૂથનો શું કરશું? બદલા બદલી
ક્રમની અદલા-બદલી નહીં, ખાલી જૂથની અદલા-બદલી. 1/2 -2/3 જૂથની અદલા-બદલી. હવે 1/2 માં લગાય 3 × 3 2 × 4 છેદમાં 3 × 6 -1/3. 3 માંથી 4 જાય તો -1 વધે. -1/6 -1/3. હવે 3 × 6 × 2 છેદ સરખો કરવા માટે એવું કરીએ છીએ, બરોબર? તો -1/6 એટલે એવું બહુ લાંબુ લખાય નહીં. 2 × 2 3 × 6 એટલે છેદમાં 6 અને ઉપર 2 તો -2 -2 છેદમાં 6 -4 છેદમાં 6 2 × 4 3 × 6 એટલે 2 છેદમાં 3 એટલે -2 છેદમાં 3. આવડે છે ને? આવડે છે. હવે આ જ સંખ્યા લેવી છે, આ જ લઈએ. આ જ લઈએ, તમારું માન રાખીએ આપણે. 1/2 ગુણાકારની વાત થઈ પછી કરશું. 2/3 1/3 ગુણાકાર જૂથ. શું કરશો? અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર એટલે 1/2 ગુણ્યા 2 2 3 તેરી 9 2 ગયા 1/9 1/9 હોય. જલ્દી અહીંયા ધ્યાન. શું કરશું હવે? જૂથ બદલાવશું. 1/2 2/3 1/3 આ જો થઈ ગયું. હવે શું કરશું? ગુણાકાર વાત થઈ છે, મને વચ્ચે ગુણાકાર મુકાઈ ગયો. પછી જૂથની છે તો જૂથનું કરશું. 2 × 2 છેદમાં 3 × 6. ઓલી બાજુ શું વધ્યું? ગુણ્યા 1/3. શું કરશું હવે? 2 × 2 છેદમાં 6 તેરી 18. તો કેટલા દુ 18 9 દુ 18 1/9 સરખી આવી છે. તો પાલન થાય છે. બંને સંખ્યા સરખી આવી એટલે સરખી છે તો પાલન થાય છે. પાલન થાય છે. તો બાદબાકીમાં શું હતું? બંને 1/6 2/3 સોરી -2/3 એટલે પાલન થતું નતું. આમાં પાલન થાય છે. હવે ભાગાકાર પાછી આ જ સંખ્યા લેવી છે. પાક્કું? હાલો પાછી આ જ સંખ્યાઓ આપણે લઈ લઈએ. 1/2 1/2 2/3 2/3 1/3 હા ભાઈ 1/3. હવે ભાગાકારની વાત થઈ છે તો વચ્ચે શું આવશે? ભાગાકાર. જૂથની વાત થઈ છે, આ જૂથ. હવે 1/2 આ રીતે લખી શકાય. 2/3 ગુણ્યા છેદ અંશમાં અંશ છેદમાં 3/1. હવે ઉડી ગયા. શું કહ્યું? 1/2 ભાગ્યા 2/1 2/1. શું આવ્યું હવે? હવે શું કરશું? પાછું આ જ પ્રમાણે ગુણાકાર થઈ જશે. નિશાની ત્યાં છે, ભાગાકાર છે, ત્યાં ગુણાકાર થઈ જશે. અંશ છેદમાં છેદ અંશમાં 1/2 ગુણ્યા 1/2 1 × 1 2 × 4 1/4 1 ×
1 2 દુ 4 1 ના છેદમાં 4 હવે ભાંગ્યાકારની ક્રિયામાં પાછું સૂત્રની વાત થાય છે સૂત્રની અદલા બદલી કરો તો બીજા અને ત્રીજા પદમાં તો પહેલા અને બીજા પદમાં જૂથ બનાવો 1 ના છેદમાં 2 2 ના છેદમાં 3 1 ના છેદમાં 3 ભાંગ્યા કાઉસ હવે બોલો નિશાની શું થશે બદલી જશે અંશ છેદમાં છેદ અંશમાં 1 ના છેદમાં 2 2 ના 3 ના છેદમાં 2 બરાબર એને કાઉન્સમાં રાખીએ આપણે ભાગ્યા 1 ના છેદમાં 3 બરાબર હવે અંશનો ગુણાકાર છે છેદનો ગુણાકાર 3 * 3 છેદમાં 2 2 4 ભાગ્યા 1 ના છેદમાં 3 પાછું આવું બદલ્યું કે શું થશે ભાગાશે નિશાની બદલી જશે અંશ છેદમાં છેદ અંશમાં હવે 3 ના છેદમાં 4 ગુણ્યા 3 ના છેદમાં 1 આઈને આવું નિશાની બદલી ગઈ અંશ છેદમાં છેદ અંશમાં તો 3 તેરી 9 4 એકુ 4 1 ના છેદમાં 4 9 ના છેદમાં 4 બંને સંખ્યા સરખી નથી હું હા પાડો સરખી છે 1 ના છેદમાં 4 9 ના છેદમાં 4 બંને અલગ છે તો પાલન થતું નથી પાલન થતું નથી હા તો અહીંયા આપણો જૂથનો ગુણધર્મ પૂરો બરાબર હવે થોડીક આગળની થોડીક આટલી ગમતી થિયરી બાકી છે તો આના પછીના વિડિયોમાં જોશું ધન્યવાદ મિત્રો